જૂનાગઢના શાહપુર ગામે ગત ચોમાસામાં પૂરમાં ધોવાયેલ પુલ હજી પણ નથી બન્યો. ગામના વાડી વિસ્તારમાં આવેલા કાળવા નદી પરનો આ નાનો પુલ બનાવવા 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 35 લાખ રૂપિયા પણ ફાળવી દેવામાં આવ્યા છે. છતાં પણ હજી સુધી આ પુલ નથી બન્યો. નવો પુલ ન બનતા સ્થાનિકોને પણ હાલાકી વેઠવવી પડી રહી છે. ત્યારે સ્થાનિકોએ પુલનું કામ જલ્દી પૂર્ણ થાય તેવી માંગ કરી છે. સ્થાનિકોની રજૂઆત પર તંત્રએ પુલનું કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ થશે તેવું આશ્વાસન તો હાલ આપ્યું છે. એ બાબતે થઈને એજન્સીને કરાર રદ કરવામાં આવેલ છે અને બાકી રિમેનિંગ વર્કનું ડીટીપી અમે બનાવીને સત્વરે કામ પૂર્ણ કરીશું. અમારો બનતો પ્રયત્ન એ જ રહેશે કે લોકોને નુકસાન ના થાય અને હેરાનગતિ ના ભોગવવી પડે, એટલે ચોમાસા પહેલા કામ પૂર્ણ કરી દઈશું. 22-23ની 15માં નાણાં પંચની નાણાપુલિયાની ગ્રાન્ટ શાહપુરમાં નાખેલી, જેને આજ 2 થી 3 વર્ષ થઈ ગયા અને અધૂરું કામ છે. અનેક વખત રજૂઆત કરી, જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરી અને છતાં પણ કાર્યપાલક જવાબ નથી દેતા. અને હવે છેલ્લે ફોન કર્યો તો એમ કે મેં એજન્સીને ટર્મિનેટ કરી, અને ટર્મિનેટ કર્યા પછી નવું ટેન્ડર ક્યારે કરે? ચોમાસાને ખાલી 50 દિવસ બાકી છે, તો ક્યારે એજન્સીને નવું કામ આપે અને ક્યારે એ લોકોને હેરાન કરવાનો મનસૂબો ખાશે? અને ખાસ કરીને ઉપપ્રમુખ એના નબળા કામ વિશે જ્યારે માહિતી આપતા હોય છે, એટલે આ કિનાખોરી રાખવાનું જ એક કારણ છે.